જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ GTA 5 ની ફૂલ મોડ સિરીઝ. હું છું જીજે સાહેબ અને મારા વિડીયો પહેલામાં તમારું સ્વાગત છે. પણ યાદ રાખજો, આગળ જે આવશે એકદમ સિનેમેટિક અને ફૂલ મજેદાર વિડીયો આવવાના છે. તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. ચાલો આપણે શરૂ કરીએ આજની સિરીઝ. આવું થયું છે, હું કપડા લેવા આવ્યો ત્યાં મારી માથે ફ્રેન્કલિનનો કોલ આવેલો. એને કોઈ ગેંગસ્ટર છે જે કિડનેપ કરીને લઈ ગયો છે. પહેલા તો આપણે ફ્રેન્કલિનના ઘરે ફટાફટ જઈએ, પછી તમને મળું ફ્રેન્કલિનના ઘરે. હું પહોંચવાનો છું ફ્રેન્કલિનના ઘરે. ફ્રેન્કલિન ઘરે છે કે નહીં તે જોઈ લઈએ આપણે, પછી પાછો કોલ કરીએ ફ્રેન્કલિન. અહીંયા જ ફ્રેન્કલિનનું ઘર આવી ગયું. કાર કે બાઇક તો કશું દેખાતું નથી. આપણે અંદર જઈને તો ક્યાંય ફ્રેન્કલિન દેખાતો નથી. એના ફ્લોર પર હોય તો ત્યાં ક્યાંય પણ ફ્રેન્કલિન મને નથી દેખાણો. હવે આપણે ફ્રેન્કલિન સાથે કોલ પર વાત કરીએ, પછી તમને મળું. ફાઇનલી મારી વાત થઈ ગઈ છે અને તેને કિડનેપ કરી ગયો છે. એને એક માફિયા પાસેથી $50 મિલિયન લીધા હતા. તો તે માફિયાને હજી એને ચૂકવ્યા નથી. તે માફિયા એને કિડનેપ કરીને ગયો છે અને માફિયાને આપણને લોકેશન આપી છે. લોકેશન પર આપણે જવાનું છે. તો લોકેશન તો જંકયાર્ડ સાઈડ છે. તો આપણે પેલા ત્યાં જઈએ. તો ભાઈ શું સીન છે, શું થશે, બધું આપણે કઈ રીતના એના પૈસા પડાવવો તો પડશે. આપણો પાક્કો ભાઈબંધ છે એટલે. તો તમને મળવું લોકેશન પર. હમણાં જે માફિયાનો મારી માથે કોલ આવેલો કે તે અત્યારમાં બીજી લોકેશન પર છે, એને તરત જ મને લોકેશન શેર કરી છે. તો આપણે એ લોકેશન પર જઈએ. અહીંયા એને વેરહાઉસનું કીધું છે, પણ અહીંયા તો 2-3 વેરહાઉસ છે મારા અંદાજે. ચાલો જઈએ આપણે જલ્દીથી. શું સીન છે, જગ્યા કેમ બદલાવી તો મને ખબર નથી, પણ આગળ 2 વેરહાઉસ દેખાઈ રહ્યા છે. ત્યાં પેલા વેરહાઉસમાં આપણે જઈએ. અહીંયા નજીકમાં બસ અહીંયા જ એક વેરહાઉસ છે, ત્યાં પેલા આપણે જઈએ. આ વેરહાઉસમાં છે કે નહીં. ચાલો તો અંદર જઈને જોઈએ આ વેરહાઉસમાં. ત્યાં લાગતું તો ત્યાં તો કોઈ પણ નથી દેખાઈ રહ્યું. આ લોક છે. મારા અંદાજે આ વેરહાઉસમાં તો હશે જ નહીં. નહીં, નથી, કોઈ પણ નથી. વેરહાઉસ તો ખાલી છે. હવે આપણે આગળનું એક વેરહાઉસ છે ત્યાં જોવા જઈએ. ત્યાં જો હોય તો પછી કોલ કરીએ આપણે કઈ રીતનું. ગાડી પણ એવી ડ્રિફ્ટ મારે છે ને. રસ્તામાં મેં આપણી ગાડી આપણી ખરાબ થઈ ગઈ, પછી ગાડી ચોરી લીધી છે. અહીંયા હોઈ શકે છે. આ એક વેરહાઉસ છે, ત્યાં જોઈએ આપણે અંદર. ચાલો તો આપણે હવે અંદર જઈએ. એ રીતનું. ઓકે ભાઈ, અહીંયા જ છે. જૂની ગાડી પણ જોવા મળી રહી છે. અહીંયા અંદર ફ્રેન્કલિન પણ દેખાઈ રહ્યો છે. ચાલો હવે આની સાથે વાત કરીને પછી તમને મળું. તો ફાઇનલી મારી ગાઈસ વાત થઈ ચૂકી છે ને. કેવું એમ છે કે મારે અત્યારમાં પૈસા જોઈએ, પણ મેં એની પાસે ટાઈમ માંગ્યો છે ખાલી 5 દિવસનો. કે 5 દિવસની અંદર તને $50 મિલિયન લાવીને દઈશું, તો અમને અત્યારમાં અમારી સાથે ફ્રેન્કલિનને મોકલ. તો એ માની પણ ગયો છે ને ફ્રેન્કલિનને આવશે અમારી સાથે. અને આવું કંઈક છે. તો મળું તમને ફ્રેન્કલિન સાથે બહાર. ફાઇનલી હું ને ફ્રેન્કલિન બહાર તો આવી ગયા છીએ. હવે આપણે જવાના છીએ લેસ્ટરને. પહેલા તો કોલ કરવો પડશે. આ રીતનું આગળ કઈ રીતે $50 મિલિયન કરવું. મેં અહીંયા ફ્રેન્કલિન સાથે એ જ વાત કરી. તે $50 મિલિયન કર્યું છું. તો તેણે કીધું કે મેં લેમારને આપેલા છે, પણ લેમાર અત્યારમાં એનો કોલ ઉપાડી નથી રહ્યો. પણ લેમાર પણ આપણો દોસ્તાર જ છે, એટલે માટે આપણે એને પણ કંઈ કરી ન શકીએ. તો પહેલા આપણે લેસ્ટર પાસે મળવા જવું છે. લેસ્ટર શું સીન છે એ બધું આપણે તેની સાથે વાત કરીને પછી આપણે $50 મિલિયન કાંઈ પણ જુગાડ કરીને કરવો પડશે. આપણે આના તો મમરા ફિટ કરી જ દેવાના થાય છે. જેને કિડનેપ કર્યો, ખોટો કિડનેપ કર્યો, ડાયરેક્ટ વાત પણ કરી શકતો હતો. એને માઇકલના દોસ્તાર
સાથે કિડનેપ કરીને બહુ મોટી ભૂલ કરેલી છે. લેસ્ટર સાથે કોલમાં વાત થઈ ગઈ છે, તે તેની ફેક્ટરી પર છે. તો હવે આપણે તેની ફેક્ટરી પર પહોંચવા આવ્યા છીએ ને શું સીન છે આપણે તેને બધી વાતચીત કરીએ અને કઈ રીતના પૈસાનું સેટિંગ કરશું એ બધી જ વાતચીત આપણે લેસ્ટર સાથે કરીને પછી તમને મળું. તો ચાલો એની ફેક્ટરી પર જઈએ આપણે પહેલા. તો આપણે લેસ્ટરની ફેક્ટરી પર આવી ગયા છીએ. તો હવે આપણે લેસ્ટરને પહેલા તો મળી લઈએ. અહીંયા તો લોક છે, પાછળની સાઈડ એક દરવાજો છે, ત્યાં આપણે જઈએ, વાતચીત થાય આપણી. ફ્રેન્કલિન ખૂબ જ ટેન્શનમાં છે. હવે શું થશે તો જોયું જશે. અહીંયા હશે કદાચ લેસ્ટર. ચાલો અહીંયા લેસ્ટર, હા અહીંયા જ છે લેસ્ટર. તો લેસ્ટર સાથે વાતચીત કરીને પછી મળું. તો લેસ્ટર સાથે ફાઇનલી લેસ્ટર સાથે વાતચીત થઈ ગઈ છે અને લેસ્ટરનું કેવું એમ છે, અત્યારમાં તો તાત્કાલિક તો $50 મિલિયન રોબરી પણ કરવી મુશ્કેલ છે. તો મેં ફ્રેન્કલિનમાં અહીંયા જ રહેવાનું કહી દીધું છે. કાંઈ પણ થાય નહીં એટલા માટે તો અહીંયા જ રહે. તો આજના વિડીયોમાં આટલું જ. તોય ફ્રેન્કલિન આવી ગયો ભાઈ. ફ્રેન્કલિનને આપણી સાથે વધારે સેફ લાગે છે એટલે આપણી સાથે આવી ગયો છે. તો હવે આપણે જવાના છીએ આપણા ઘર તરફ અને ફ્રેન્કલિન ગનની શોપની અંદર આવી ગયા છે. પહેલા તો સારી સારી ગન લઈ લઈએ. ચાલો એમનો પણ ફૂલ જ છે આપણી પાસે. સાયલેન્સર ને બધું લગાડી દઈએ. ચાલો મારે જે ગન લેવાની હતી તે લઈ લીધી છે. ફ્રેન્કલિન પાસે પણ મેં થોડી ગતિ મારી ગન આપી દીધી છે. હવે આપણે જવાના છે ઘર તરફ. ફ્રેન્કલિનને એના ઘરે ઉતારીને પછી આપણે જવાના છીએ આપણા ઘર તરફ. તો ફ્રેન્કલિનનું કેવું એમ છે કે મને પણ તારા ઘરે જ સાથે લેતો જા. તો આપણે ફ્રેન્કલિનને પણ આપણા ઘરે જ સાથે લઈ જવાના છીએ. તો હવે આગળ શું સીન થાય છે તો મળીએ આપણે આવતા વિડીયોમાં. તો જય જય ગરવી ગુજરાત. સપોર્ટ દેખાડતા રહેજો ભાઈ. ગુજરાતી કમ્યુનિટીને બહુ જ સપોર્ટની જરૂર છે. તો મળીએ આવતા વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.